પ્રી પ્રાઇમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારના નવા નિયમો સામે અમદાવાદના શાળા સંચાલકોએ ડીઓ કચેરી રજૂઆત કરી। ક્લાસ દીઠ 5,000ના બદલે પ્રી સ્કૂલ દીઠ રજીસ્ટ્રેશન ફી વસૂલવામાં આવે તેવી માંગ કરવામાં આવી, તેમજ 15 વર્ષના રેન્ટ એગ્રીમેન્ટની શરતમાંથી પણ મુક્તિ આપવામાં આવે તેવી શાળા સંચાલકો દ્વારા માંગ કરાઈ। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં 5,000થી વધુ પ્રી સ્કૂલ કાર્યરત છે, ત્યારે પ્રી સ્કૂલ રજીસ્ટ્રેશન માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને બીયુ સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવે તેવી સંચાલકોએ ડીએ કચેરી માંગ કરી છે કે જે 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, કારણ કે અત્યારે જે પણ પ્રી સ્કૂલ ચાલી રહી છે એ પ્રી સ્કૂલ છે એ રેન્ટેડ પ્રોપર્ટીમાં ચાલી રહી છે। હવે આ લોજિકલ નથી, કારણ કે એમાં અમારે ખૂબ બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું છે અને અમારો મુખ્ય મુદ્દો છે બાળકોને માવજત કરવાનો, એમને ભણાવવાનો છે, નહીં કે પેપર વર્કમાં ઉલઝી રહેવાનો છે। હાલના જે પ્રાથમિક શિક્ષણ નિયામકના જે પત્ર છે એ 17/2/24 પ્રમાણે 1 વર્ષમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવાનું છે। રજીસ્ટ્રેશન ન કરાવે તો ઓટોમેટિકલી જો આગળથી જે સૂચનાઓ મળશે તે પ્રમાણે આગળ ઉપર જે કાર્યવાહી કરવાની સૂચના મળે તે પ્રમાણે કરવામાં આવશે। આમ તો 1 વર્ષની સૂચના આપેલી છે, વધુ એક્સટેન્શન ના મળે તો એમને આપોઆપ એ રજીસ્ટ્રેશન ના હોય તેઓએ બંધ કરવું પડે। કોઈ સૂચના મળશે તો તેનું અમે